લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં મૃત્યુ થયેલ યુવાનને ઝડપી ન્યાય મળે તે માટે ધાંગધ્રા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધાંગધ્રા તાલુકાના દેશડા ગામના યુવક સાથે બનેલી ઘટનામાં હજારોની સંખ્યામાં લોકોએ આવેદનપત્ર આપ્યું. ધાંગધ્રા હળવદના ધારાસભ્ય, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો રહ્યા હાજર. મૃતકના પરિવારજનો દ્વારા ઝડપી ન્યાય મળે તેમજ કસૂરવારો સામે ઝડપી કાર્યવાહી થાય તેવી કરી માંગણી. મૃતક થયેલ યુવક પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં કરતો હતો અભ્યાસ. કોલેજમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયરોને રેગિંગ કરતા હોવાના પરિવારનો આક્ષેપ. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. ધારપુર મેડિકલ કોલેજ દ્વારા હાલ 15 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને FIR નોંધવામાં આવી છે અને હાલ આ 15 વિદ્યાર્થીઓ જેલ હવાલે છે. કોઈ પણ સમાજના વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના ન બને તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે અને આ કૃત્ય કરનાર લોકોને કડકમાં કડક સજા મળે તેવી કરી માંગ. ધાંગધ્રા તાલુકાના જેસડાના 18 વર્ષના વિદ્યાર્થીને ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યો હતો. ત્યારે કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કરતા હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ રેગિંગમાં વિદ્યાર્થીનું મોત થયું છે. તે માટે આ કોલેજમાં અભ્યાસ કરતા અને સિનિયરો દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને તાત્કાલિક કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આવા વિદ્યાર્થીઓને કે જે ખરેખર આવા શરમજનક કાર્ય કરી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. માટે સરકાર દ્વારા આવા લોકોને ઝડપી કાર્યવાહી કરી અને કડક કાર્યવાહી કરે જેથી અન્ય યુવકો આવું કાર્ય કરવાની હિંમત પણ ન કરે. તે વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ધારપુર મેડિકલ કોલેજમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલભાઈ મેથાણીયા તેમના પરિવારમાં એકના એક દીકરા હતા અને દીકરી હતી. આ બનાવને કારણે પરિવાર શોકમાં ગરકાવ છે. ત્યારે આજ રોજ ધાંગધ્રા ખાતે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા એક આવેદનપત્ર ધાંગધ્રા નાયબ કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેની અંદર મૃતક પરિવારના સભ્યો તેમજ પાટીદાર સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં ધારપુર મેડિકલ કોલેજમાં જે બનાવ બન્યો છે તે સંદર્ભે મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા જે 15 શખ્સો સામે ફરિયાદ નોંધાયેલી છે 15 લોકોને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ તેમના ઉપર FIR પણ નોંધાઈ છે. હાલમાં આ 15 વિદ્યાર્થીઓ કે જે લોકોએ રેગિંગ કર્યું હતું 15 વિદ્યાર્થીઓ હાલ જેલમાં છે. સમાજના લોકો દ્વારા અને ધાંગધ્રાના નગરજનો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ધાંગધ્રાના વતની અને પાટણ ખાતે અભ્યાસ કરતા શ્રી અનિલભાઈ મેથાણીયાના દુઃખદ મૃત્યુને લઈને લોકોએ પોતાની રજૂઆતો કરી છે. જે રજૂઆતો અમે ઉપરી અધિકારી તેમજ સરકારશ્રીમાં મોકલી આપશું અને તેમને ન્યાય મળે એવા પ્રયત્ન કરશું. એ લોકોની માંગણી એવી હતી કે જે રેગિંગ વિરુદ્ધનો કાયદો છે એ વધારે સુદૃઢ બનાવવામાં આવે અને એક સામાજિક જવાબદારી તરીકે આને લઈ અને રેગિંગ ભવિષ્યમાં ન થાય એ રીતના પ્રયત્ન જનસાધારણ થકી પણ કરવામાં આવે. મારું નામ ગૌતમ મેથાણીયા. હું અનિલનો કાકાનો દીકરો ભાઈ થાઉં. આજે અનિલ જોડે જે આખો બનાવ બનેલો છે રેગિંગનો, જીમર્સ આપણે ધારપુર મેડિકલ કોલેજ પાટણ, એના રિગાર્ડિંગ કોલેજે એની તરફથી જે FIR નોંધી અને 15 સ્ટુડન્ટોને પોલીસે તાત્કાલિક એમની અંડરમાં લઈ અને કોર્ટમાં હાજર કરી અને અત્યારે હવે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે. તો હવે અમારી માંગ એવી છે કે એ લોકોને ઝડપથી ઝડપી ન્યાય અને સચોટ એવી કે એવો એમને સજા થાય કે આ વસ્તુ કોઈ બીજો માણસ હવે કરવી હોય ને તો એ 10 વાર વિચાર કરે કે આવું કોઈ પગલું ના ભરીએ કે એની એવી સજા કે એવું ઉદાહરણ આખા દેશમાં પૂરું પડે એવી અમારી માંગ છે. અને હાલ અમે ધાંગધ્રા તાલુકાના આજુબાજુના બધા ગામડાના બધા જ લોકો ભેગા થઈ અને અમારા જે ડેપ્યુટી કલેક્ટર છે સાહેબને નિવેદનપત્ર આપી આવ્યા છીએ. તો અમારી બસ એ જ માંગ છે કે અમારું જે આ બનાવ બન્યો હવે કોઈ બીજા છોકરા જોડે ના બને આવું, બસ એ જ આશાથી અમે આ એક હવે માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ જે વસ્તુ છે એનો ચુકાદો આવે અને કોઈ સચોટ ન્યાય મળે અમને અને આ બધાને ખાસ
કડકમાં કડક કાર્યવાહી કરી અને સખત સજા આપવામાં આવે. રેગિંગ એક સમગ્ર ગુજરાતની પણ દેશ માટે સૌથી મોટું દૂષણ છે. આજે રેગિંગમાં જે આપણે નટવરભાઈએ દીકરો ગુમાવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. કારણ કે રેગિંગ થતી વખતે હું આના માટે સ્ટુડન્ટોને જવાબદાર એટલે ગણું છું અને સાથે સાથે મેનેજમેન્ટને પણ જવાબદાર ગણીએ છીએ અને પ્રિન્સિપલને પણ જવાબદાર ગણું છું. કારણ કે એ કેમ્પસની અંદર જ્યારે રેગિંગ થતું હતું ત્યારે પ્રિન્સિપલ કે મેનેજમેન્ટ ટીમ ક્યાં હતી? એ દીકરો જે પરિવારે ગુમાવ્યો છે એને ખબર છે કે કોઈ સપના લઈને કોઈ દીકરો જ્યારે કોલેજની અંદર એડમિશન લઈને ભણવા જતો હોય ત્યારે એ મા બાપના સપના હોય છે. એમને ખબર નથી હોતી કે હું દીકરો ગુમાવીશ આવી એક સામાન્ય રેગિંગ જેવી ઘટનાઓના કારણે. અને હું એવું માનું છું કે ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીઓ તમામ કોલેજોની અંદર આ એક મોટું દૂષણ છે. અને એક દાખલો બેસાડવો હોય તો એક દાખલો બેસાડવા માટે એ સ્ટુડન્ટોને કાયમી માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી કરી ભણવા લાયક ન રહેવા જોઈએ. એનું કારણ એક જ માત્ર છે કે આ કોઈ સમાજના દીકરાઓ નથી, આ અસામાજિક તત્વો છે. અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો. આવી રીતે કોઈના દીકરા ગુમાવવા પાછળ આજે આ ઘટના બની છે, કાલ કોઈ બીજી ઘટના બનશે. આવી રીતે ગુજરાતની અંદર કેટલા મા બાપે પોતાના દીકરા ગુમાવવાના, પોતાના દીકરાને એક સ્વપ્ન જોઈ અને આપણે મોકલતા હોય છે. સાથે સાથે આપના માધ્યમથી એટલું કહેવા માગું છું કે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ. રિમાન્ડ મળ્યા છે પણ એ રિમાન્ડની અંદર શું પૂછપરછ થશે હું કે તમે નથી જાણતા, પણ એમને કડકમાં કડક સજા થાય, કાર્યવાહી થાય અને ગુજરાતની અંદર એક એવો દાખલો બેસે ને જેને આખા દેશમાં નોંધ લેવાય કે એક દીકરા સાથે આવું કૃત્ય કર્યું ને આવી રીતે આ સ્ટુડન્ટોને ન્યાય મળ્યો છે. અને સાથે હું કહેવા માગું છું કે આ મેનેજમેન્ટ કમિટી જે રેગિંગ કમિટી જે આપણે એના માટે ખર્ચો કરીએ છીએ, અધિકારીઓ મૂકીએ છીએ, એ અધિકારીઓનું કામ શું હોય છે? તો હું મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે અને મારી સાથે બધા છે એ પણ માનશે કે એમના પર પણ FIR થવી જોઈએ. કારણ કે એ લોકો ક્યાં સૂતા હતા આ દીકરાઓ પર આવી ઘટના રોજે બનતી હતી ત્યારે. એટલે આ મેનેજમેન્ટ પ્રિન્સિપલ આ તમામ લોકો આની જવાબદારી લે, વિદ્યાર્થીઓ એક નહીં, એની જવાબદારી તમામે લેવી જોઈએ.